તારો વિડીયો બેન મેં એક સોશિયલ મીડિયામાં જોયો મારી બેન, એમાં બેન તું એવું બોલે છે કે મેં મારી મરજીથી લગ્ન કરી દીધેલ છે, તો તે લગ્ન કરી દીધા છે તું જી અમને તો ખબર પડી, પણ તે લગ્ન કરી દીધા છે આવી જાહેરાત કરતા બાકીની બધી વાત કરતો તારો વિડીયો પાડ્યો, એટલે મારે તને જવાબ આપવો યોગ્ય લાગ્યો, એટલે હું તને આ કહી રહ્યો છું. તું તો બેન પહેલા જ કહેતી હતી કે હું તો જવાની, કોઈના કીધામાં નહીં રહેવાની, ના તારા શબ્દો મારી હોબળેલા હતા, મને તો ખબર હતી તું જવાની અને તું જી. પણ એના પછી તું જે સોશિયલ મીડિયામાં ઉપાડો લીધો છે, વિડીયા મેલે છે બનાવી એટલા માટે બેન તને કહેવાની જરૂર પડી છે. હો, તું એવું કહીશ કે સોશિયલ મીડિયા પર મારો વિરોધ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયા પર મારા પતિનો મારો વિરોધ થઈ રહ્યો છે, તો બેન શું કરીએ? તને 5 જણા તેડવા મેળ લે, તને ઘેરથી પહેણાઈને મેલી છે, તને 2 જણા તેડવા મેળ લે. એટલે સોશિયલ મીડિયામાં જયારે તું સમાજમાં હતી, સમાજના સારા કાર્યો કરતી હતી, તું ગાતી હતી, ત્યારે આ જ સમાજ તને હાર પહેરાવતો હતો, તને 5 રૂપિયા પહેરવણી આલતો હતો, તને સમાજ માન પાન ઘણું બધું આલ્યું. જયારે તું સમાજમાં વ્યવસ્થિતપણે રહી ત્યારે તે તારી મર્યાદા તોડી એટલે સમાજ તને જૂતોનો હાર જ પહેરાવો. બેનો સોશિયલ મીડિયા પર પહેરાવે, તું લાઈવ ચોક આવી જાય તો તને જૂતોનો જ હાર પહેરાવે. તે પોતે કાર્ય એવું કર્યું છે એમ. બીજું તું એવું કહીશ પૈસા કમાતી હતી તાર સુધી હારી લાગતી હતી, તો બુન કોના માટે કમાણી? તારા પોતાનો વ્યક્તિગત સ્વાર્થનો વિકાસ કર્યો, કદાચ બહુમાં બહુ તો તે તારા પરિવારનો વિકાસ કર્યો. એ કોઈ સમાજ માટે કોઈ જગ્યાએ કે ભાઈ કિંજલબેને આ પૈસા કમાવાના નિમિત્તે કિંજલબેને સમાજ માટે આ કર્યું તો બતાય મારી બોલ. એટલે તું પૈસા કમાણી તાર સુધી તારા ઘરના હારી લાગી હોય, સમાજ માટે તો આ મુદ્દો રહેતો નહીં. અને હોભળી લે બેન, જયારે તને તારા પરિવારે સમર્થન આલ્યું, તને સમાજે સપોર્ટ કર્યો, તું જયારે જાહેર જીવનમાં આવીને ત્યારે તારા પરિવારે તને જાહેર જીવનમાં આબા દીધી. તને જાહેર જીવનમાં ના આબા દીધી હોત ને તો ઘેર ફોન ભરતી હોત ને આ દાડો આજે પાડવાનો થોત નહીં. પણ તને જાહેર જીવનમાં આબા દીધી, એનું આ પરિણામ. સમાજે તને સપોર્ટ કર્યો ત્યારે તું આ લેવલ ઉપર પહોંચી. આ લેવલ ઉપર પહોંચીને ત્યારે આ ભાઈએ તારો હાથ પકડી બેન. તું ઘેર સોણ પાસ રોકતી હોત ને તો આ ભાઈ તારો હાથ પકડોત નહીં. પણ તારું લેવલ બનાવવામાં તારા મા બાપનો હાથ છે, એમની મહેનત હતી, પણ તેનો દુરુપયોગ કર્યો છે. તારા મા બાપે તને જે ફ્રીડમ આલી ને, ખુલ્લી આઝાદી આલી, અને આ લેવલે પકડી તાણે તું આ કરી, બાકી તું આ કરી શકો નહીં. સમાજમાં તારા કરતો ઘણી સારી કક્ષાના છોકરા હતા, તારા લેવલના નહીં.